الدين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب صلوات محمد وآل محمد अज़ीज़ान मोहतरम अपनी गुफ्तगू परवरदिगारे आलमे छे कुरान मजीद में अपना माटे अमुक एवी इस्तवार एवी दास्तान एवा किस्साओ बयान कर्या छे के जे अपना माटे लेसन छे अपना माटे सबक छे ने आपणे हज़रते मूसा अलैहिस्सलामना बारामां वात करी रह्या हता। छेल्ला बे शबे जुमामां जे लोको हता ए लोकोने खबर छे के आपणे શું ચર્ચા કરી હઝરત મૂસા અલૈહિસ્સલામનો જન્મ કેવી રીતના થયો એવા માહોલમાં કે જ્યાં ફિરૌન તરફથી ખાસ ઇજાઝત નહોતી કોઈને બચ્ચા પેદા કરવાની અને જે બચ્ચું કોઈને પેદા થઈ જાય એને કત્લ કરી નાખવામાં આવતું અને એમ છતાંય ખુદાબંદે આલમે પોતાની કુદરતને કેવી રીતના દેખાડી કે હઝરત મૂસા અલૈહિસ્સલામનો જન્મ થયો અને જન્મ થઈને હઝરત મૂસા અલૈહિસ્સલામ ક્યાં આગળ મોટા થાય છે એમની માં જ્યારે એમને પેટીમાં નાખીને દરિયામાં મોકલે છે એ પેટી ફિરૌનના મહેલ ફિરૌનના વિલા પાસે ઊભો રહ્યો એ પેટી ફિરૌન પોતે એને ખોલે છે અને હઝરતે આસિયા એમની બીબી જે છે એમને શું કીધું કે આ બચ્ચોથી મને આ બચ્ચાથી મોહબ્બત થઈ ગઈ છે આ બચ્ચાને કત્લ ના કરજે એને ખુદા અગર ચાહે તો અગર જાનનો ખતરો હોય તો ખુદા ચાહે તો એના ઘરમાં આપણને મોટા કરાવે કે જે ખુદ આપણો કત્લ કરવા વાળો હોય। આ ખુદાની કુદરત છે ખુદાની તાકાત છે। હઝરત મૂસા અલૈહિસ્સલામને પાળવામાં આવે છે। કોણ પાળે છે? જે મૂસાને કત્લ કરવા ચાહતો હતો એ ફિરૌન ખુદ હઝરત મૂસાને મોટો કરે છે। હવે આ બધી આ છેલ્લી બે મજલિસમાં દેતાઈમાં બયાન કર્યો તમારી સમક્ષ। હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ ક્યાં મોટા થયા? બાલિગ થયા, નવજવાન સુધી હઝરત મૂસા અલૈહિસ્સલામ ફિરૌનના દરબારમાં મોટા થાય છે। ફિરૌન પોતે એને પાળે છે, હઝરત આસિયા પોતે પાળ્યા। હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ ઘરની બહાર નીકળે છે। હવે નીકળે છે, તમે વિચાર કરો એ નવજવાન થયા ને એ ઘરની બહાર જ નહોતા નીકળતા, નજરની સામે ને સામે, પણ મોટા થયા હવે ઘરથી બહાર નીકળ્યા। જ્યારે બજારમાં પહોંચે છે તો હઝરત મૂસા અલૈહિસ્સલામ જોયા કે બે માણસમાં આપસમાં લડાઈ થતી હતી। એમાંથી એક હતો એ ફિરૌનના કબીલાનો હતો, કિબતી કબીલાનો, એક બની ઇસ્રાઈલનો માણસ હતો, એટલે કે જે લોકો મઝલૂમ હતા, ફિરૌનના લોકો જેના ઉપર જુલ્મ કરતા હતા, એમાં આ બંને વચ્ચે ઓલો જે ફિરૌનના કબીલાનો હતો એ હઝરતે બની ઇસ્રાઈલના માણસને જુલ્મ કરતો હતો, મારતો હતો। હઝરત મૂસાને મદદ માટે બોલાવ્યા। હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ બાજુમાં ગયા અને ઓલો માણસ જે મારતો હતો એના ઉપર જરા ગુસ્સે થયા, ખીજાણા અને એને એક જોશથી એક તવાચો માર્યો। હવે હઝરત મૂસા માશાઅલ્લાહ ખબરના જુદોમાં જતા હશે કે નહીં, પણ હાથમાં એટલી તાકાત હતી, હઝરત મૂસા એક તમાચો માર્યો, જમીન પર પડીને મરી જ ગયો સીધો। એટલો તાકાત હઝરત મૂસાના હાથમાં। હઝરત મૂસાનો ઈરાદો નહોતો એને મારવાનો, પણ હઝરત મૂસા ઓલાને બચાવવામાં જે છે આને મારવો ખેંચો અને માર્યો તો એક જ તમાચામાં મરી ગયો ઓલો માણસ। એટલો હાથમાં પાવર। હઝરત મૂસા ખુદાને કીધા, ખુદાયા તું જાણો છો કે મારો ઈરાદો આવો નહોતો કે હું આને આ રીતના કરું, પણ તારા પાસે માફી માંગુ છું। હઝરત મૂસા અલૈહિસ્સલામ ખુદા પાસે પણ આની માફી માંગ્યા અને આ બનાવ બની ગયો। ખુદાઈ જાણતો હતો કે હઝરત મૂસાએ આ જાણી જોઈને નથી કર્યું। ખેર આ વાત હવે ફિરૌનના દરબારમાં પહોંચે છે કે હઝરત મૂસાએ એના કબીલાના એક માણસને મારી નાખ્યો। એટલે ફિરૌન દરબારમાં બધાને બોલાવે છે કે હઝરત મૂસા માટે હવે શું કરવું? તો એ હુક્મ લાગુ કરવામાં આવે છે કે મૂસાને કત્લ કરી દેવામાં આવે, કારણ કે આપણા કબીલાનો એક માણસથી મૂસા મર્યા છે તો મૂસાને મારી નાખવામાં આવે। હવે જો અલ્લાહે અત્યાર સુધી હઝરત મૂસાની મદદ કરી હતી, બચાવ્યા હતા, અહીંયા આગળ જ્યારે આ દરબારમાં ફેસલો લેવાતો હતો એ દરબારમાં એક માણસ એવો હતો જે હઝરત મૂસાને બહુ ચાહતો હતો। અંદરથી ફિરૌનના જુલ્મથી બહુ ત્રાસી ગયેલો હતો એ માણસ અને એમ ચાહતો હતો કે ફિરૌન હઝરત મૂસાને ન મારે, કારણ કે મૂસા મઝલૂમની મદદ કરતા હતા।
ગરીબને સાથ આપવાવાળા હતા. એટલે જલ્દીથી હઝરતે મૂસાને ખબર આપે છે. હઝરતે મૂસા સમજી ગયા કે હવે મારા માટે બહેતર નથી, અને અલ્લાહના હુક્મથી પોતે મિસ્રને છોડી દે છે. ગામને છોડી હઝરતે મૂસા અલૈહિસ્સલામ તો અને એકલા જાય છે ગામ છોડીને. એ છે કે હઝરતે મૂસા અલૈહિસ્સલામ એટલું ચાલે છે, ઓચિંતા સફર કરે. કોઈ ઇન્સાન ઓચિંતા જ્યારે સફરમાં હોય કે ભાગે, એની પાસે તૈયારી ના હોય, ના કપડાં, ના ખાવા પીવાનું, કંઈ નહીં. હઝરતે મૂસા અલૈહિસ્સલામ આમ જ ભાગ્યા છે એકલા. રસ્તામાં કહે છે હઝરતે મૂસા અલૈહિસ્સલામ ઝાડના પાંદડા ખાતા હતા સફરમાં. એ રસ્તામાં 8 દિવસ સુધી રાત અને દિવસ કન્ટિન્યુ હઝરતે મૂસા હાલતા જ ગયા. અને એટલું હાલ્યા કે એમને હાલતા એક ગામ દેખાય છે એમને 8 દિવસના સફર પછી. પણ જેને ખુદા જિંદા રાખવા ચાહે એને કોઈ મારી નથી શકતું, જેને ખુદા બચાવવા ચાહે એને કોઈ મિટાવી નથી શકતું. પાંદડા ખાધા. અલ્લાહે હઝરતે મૂસા માટે એ પાંદડાની અંદર તાકાત આપી, અને હઝરત મૂસા અલૈહિસ્સલામ જીવતા રહ્યા. 8 દિવસ પછી એક ગામ દેખાય છે. એ ગામનું નામ હતું મદીન, યા તો મદિયન યા મદીન ગામ હતું. એ ગામની અંદર હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે પહોંચે છે તો શું જોવે છે કે એક કૂવો છે, અને કૂવામાં કેટલા બધાય મર્દ, કેટલા બધાય જણ છે જે આગળ ઊભા છે અને કૂવામાંથી પાણી કાઢે છે. સાઈડમાં કિનારે 2 ઓરતો હતી. એ બિચારી વાટ જોઈને ઊભી હતી. એની પાસે ઘેટા બકરા છે, પોતાના ઘેટા બકરાને લઈને વાટ જોઈને ઊભી હતી. આ બધાય પણ પોતાના ઘેટા બકરાને પાણી પીવડાવે ને પોતે પાણી પીવે ને वो હટે જ ના, ડગે જ ના. હઝરતે મૂસા અલૈહિસ્સલામ જલ્દીથી એની બાજુમાં ગયા અને જોયું કે આ 2 ઓરતો બિચારી કંઈ બોલી નથી શકતી. અને એ જે 2 જવાન ઓરતો હતી ને, જવાન દીકરીઓ, એ કોણ હતી? એ ગામની અંદર એક પૈગંબર હતા, હઝરતે શોએબ પૈગંબર. એ હઝરતે શોએબ પૈગંબરની દીકરીઓ હતી. હઝરતે મૂસાને ખબર નહોતી કે આ નબીની દીકરીઓ છે. બસ જોયા કે બિચારી આ રીતના તકલીફમાં છે, કોઈ એને જગ્યા નથી આપતા, પ્લાસ નથી આપતા. જલ્દી પાસે જાય કે છે તમને કઈ તકલીફ છે, તમે એ વાટ જોઈને ઊભા છો? કે છે અમે અમારા જાનવરોને પાણી પીવડાવવા ચાહે છે, પણ આ મર્દ લોકો અમને જગ્યા નથી આપતા, પ્લાસ નથી આપતા. હઝરત મૂસા અલૈહિસ્સલામ જાય છે અને કૂવામાંથી પોતે પાણી ખેંચે છે એકલા, અને બધાય જાનવરોને પાણી પીવડાવે છે. એ 2 ઓરતોના, એ 2 દીકરીઓના. અને જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ બધાને પાણી પીવડાવ્યા, 2 દીકરીઓ હઝરતે શોએબ પૈગંબરની ઘરે જાય છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ એક ઝાડના નીચે બેસીને આરામ કરવા લાગ્યા. આ 2 દીકરીઓ જ્યારે ઘરે પહોંચે છે, એમાંથી એક દીકરીનું નામ હતું સફૂરા. આ જે સફૂરા નામની દીકરી હતી ને, એના દિલમાં હઝરતે મૂસા માટે મોહબ્બત આવી ગઈ. પોતે જવાન હતી, કુંવારી હતી, અને એની મદદ જોયા. હઝરતે મૂસા અલૈહિસ્સલામ ઓળખતા નહોતા, પણ મોહબ્બત આવી ગઈ. જઈને કહે છે કે હઝરતે શોએબને, એ મારા વાલિદ, અમે તકલીફમાં હતા, આ રીતના એક જવાન આવે છે અને આ રીતના અમારી મદદ કરી, અમને નજાત આપી, અમારા જાનવરોને પાણી પીવડાવ્યું. કહે છે કે શું આપણે એને મહેમાન ના બોલાવવા જોઈએ, એને ઘરે ના બોલાવવા જોઈએ, એનો શુક્રિયા અદા ના કરવો જોઈએ, મેરસી ના કરવું જોઈએ? એના પપ્પા કહે છે બિલકુલ, આપણી ફરજ છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામને કહે છે, સફૂરાને જ મોકલે છે. કહે છે તું જલ્દીથી જા અને હઝરતે મૂસા અલૈહિસ્સલામને ઘરે બોલાવીને લાવ, આપણે એનો શુક્રિયા અદા કરે, એને મહેમાન બનાવે. જાય છે તો હઝરતે મૂસા અલૈહિસ્સલામ એક ઝાડ નીચે બેઠા હતા, ભૂખ્યા હતા, સખત ભૂખ લાગેલી હતી. કહે છે કે એ જવાન, મારા પપ્પા તમને દાવત માટે બોલાવે છે, તમારો શુક્રિયા અદા કરવા ચાહે છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામ ગયા અને જાય છે તો હઝરતે મૂસા અલૈહિસ્સલામ માટે અબ્બા જમવાનું તૈયાર કર્યું. પછી હઝરતે મૂસા અલૈહિસ્સલામ કહે છે તમે કોણ છો? કહે છે હું હઝરતે શોએબ છું, નબીએ ખુદા છું. હઝરત મૂસા બહુ રાજી થયા. જમવાનું તૈયાર છે. કહે છે એ મૂસા તમે જમો, જમવાનું તમારા માટે હાજર છે. હઝરતે મૂસા કહે છે, સાંભળો કેવો સારો જવાબ આપે છે. કહે છે એ હઝરતે શોએબ, મને પહેલા એ બતાવો કે શું તમે મને આ જમવાનું એટલા માટે આપો છો કે તમારી દીકરીઓને મદદ કરી હતી?
અગર જો તમે એના બદલામાં આપતા હો કે તમારી દીકરીને મદદ કરી હતી તો એના બદલામાં મને નથી જમતું, મને આ જમવાનું નથી ખપતું, કારણ કે હું જ્યારે એક નેક કામ કર્યું છું ને તો એ મારું નેક કામ ફક્ત અને ફક્ત આખિરત અને અલ્લાહના માટે છે. મને એનો બદલો આ દુનિયામાં નથી ખપતો, કારણ કે કામ મેં ખુદા માટે કર્યું હતું, એટલે એ બદલો હું ખુદા પાસે લેવા જાઉં છું. હઝરતે શોએબ રાજી થયા આ જવાબ સાંભળીને. કહે છે કે ના, અમારી આદત છે, ગામમાં કોઈ પણ મહેમાન આવે છે અમે એને ઘરે જમવા માટે બોલાવે છે. હઝરતે મૂસા જમે છે. જ્યારે જમે છે તો સફૂરા જે છે, હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે જાતા હતા તો સફૂરા એના બાપને કહે છે કે શું તમને એમ નથી લાગતું કે આ જવાન બહુ નેક છે? આની મોહબ્બત મારા દિલમાં આવી ગઈ છે, હું ચાહું છું કે એનાથી શાદી કરું. સફૂરા સામેથી કહે છે. હઝરતે મૂસા કહે છે આ જવાન કેટલો નેક છે, કેટલો ડાયો છે, શું એને આપણે ના રાખવો જોઈએ પોતાના પાસે? મજબૂર છે બિચારો, એની પાસે કંઈ છે નહીં, અને હું એના સાથે શાદી ના કરી શકું? હઝરતે શોએબ કહે છે કે તને આ જવાનથી કેમ મોહબ્બત થઈ ગઈ? તો કહે છે કે તમે ન જોયા કે જવાન કેટલો બાઈમાન છે, એણે કેટલા ખુલૂસથી એણે મદદ કરી, અને હું એટલા માટે ખાસ એનાથી શાદી કરવા ચાહું છું કે જ્યારે હું એને બોલાવવા ગઈ અને અમે બે આવતા હતા ને, હું મોર હતી, અચાનક એક પવન હાલે છે, મારા બદનના કપડાં ઉડવા લાગે છે. એ જવાન આવીને કહે છે કે તું औरत છે, હું તારી હિફાજત કરવી મારી જવાબદારી છે, તું મારી પાછળ આવી જા કે પવનથી તારા કપડાને તકલીફ ના પહોંચે. પછી મારી હિફાજત કરે છે, મારા હિજાબની, મારા પડદાની મારી હિફાજત કરતો હતો એ જવાન. હઝરતે શોએબ કહે છે કે બિલકુલ. એ જવાનને હઝરત મૂસા અલૈહિસ્સલામને બોલાવે છે. કહે છે કે એ મૂસા, શું તમે કબૂલ કરો છો કે મારી આ દીકરી સાથે શાદી કરો અને મારી પાસે રહો? હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે કે હા, પણ કહે છે મારી શરત છે. શરત શું છે? હઝરત મૂસાને શોએબ અલૈહિસ્સલામ કહે છે શરત એ છે કે અગર તમે મારી દીકરીને સાથે શાદી કરવા ચાહતા હો તો 8 વર્ષ સુધી પહેલા મારે ત્યાં કામ કરવું પડશે. બહુ અઘરી શરત છે ને. 8 વર્ષ મારી પાસે રહેવાનું, મારા આ બધા ઘેટા બકરાને ચરાવવાનું, ખ્યાલ રાખવાનો. હું તમને 8 વર્ષ સુધી ચેક કરીશ, જોઈશ, પહેલા મારા પાસે રાખીશ, અને પછી જે છે આ મારી દીકરીનો હાથ તમારા હાથમાં હું આપીશ. હઝરતે મૂસા અલૈહિસ્સલામ પણ ચાહતા હતા કે સફૂરાથી શાદી કરે, અને હઝરતે મૂસા અલૈહિસ્સલામ ઈ ખાતુનને પામવા માટે 8 વર્ષ સુધી જહેમતો તકલીફ બર્દાશ્ત કરે છે. જ્યારે કોઈનાથી મોહબ્બત થઈ જાય છે ને તો ઇન્સાનને 8 વર્ષ જે છે એ લાંબા નથી લાગતા. હે કર્યા શું મોહબ્બત કોઈથી? હે કર્યા શું ને? તે કર્યા છે તો ખબર છે. 8 દિવસે માંડ પસાર થાય ને, બરાબર છે ને? તો 8 દિવસ માંડ પસાર થાય. હઝરતે મૂસા અલૈહિસ્સલામ 8 વર્ષ કાઢ્યા. એ औरतનો હાથ એક નેક ખાતુનને પામવા માટે 8 વર્ષ મરાજીજો. અને કહે છે કે 8 નહીં, બલકે હઝરતે મૂસા અલૈહિસ્સલામ 10 વર્ષ રોકાણા. અને 10 વર્ષ જ્યારે પસાર થયા ને એટલે હઝરતે શોએબ પૈગંબર જોયા કે આ બહુ નેક ઇન્સાન છે, અને પોતાની દીકરી સફૂરાની શાદી હઝરતે મૂસા અલૈહિસ્સલામની સાથે કરે છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામ શાદી કર્યા. હઝરતે શોએબ પૈગંબર એની પાસે જેટલો સરમાયો હતો, જેટલા જાનવરો હતા, એમાંથી અડધા જાનવરો હઝરતે મૂસા અલૈહિસ્સલામને કદો કરી દીધા. મારી દીકરી તારી, મારા જાનવરો તારા. હઝરત મૂસા અલૈહિસ્સલામને અલ્લાહ તાલાએ કેવી રીતે મદદ કરી મારા અઝીઝો? લેસન શું છે? સબક શું છે મારા અઝીઝો? સબક એ છે કે અગર ઇન્સાન ખુદાની રાહમાં કદમ ઉઠાવે છે, અલ્લાહ કોઈ દિવસ એને તન્હા ને એકલો નથી છોડતો. નિયત સાફ. હઝરત મૂસા અલૈહિસ્સલામનો એક લેસન છે ને, નિયત કેટલી સાફ છે, હે ને? નિયત ખરાબ ના રાખે કોઈ દિવસ. હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે કાંઈ ન હતું, એવા હાલાતની અંદર પણ હઝરત મૂસા અલૈહિસ્સલામે એક વખત પણ નિયતને ખરાબ નથી કરી.
હઝરતે મૂસા અલૈહિસ્સલામ હઝરતે શોએબ પૈગંબરના ઘરમાં ગયા તો પણ દુનિયામાં આ બદલો ના લીધો એની નેકીનો. એની નિયત જો આખિરત છે, કેટલી બુલંદ નિયત છે, નિયત કેટલી ઊંચી છે. દુનિયાની અંદર સારા કામ કરે ને તો એ સારા કામનો એક જ બદલો શું? મને અલ્લાહની ખુશનુદી ખપે છે, મને અલ્લાહની રઝા અને આખિરતનું ઇનામ ખપે છે. આ દુનિયા શું છે? દુનિયા મિટાઈ જવાની છે, દુનિયા ખતમ થઈ જવાની છે. અને જ્યારે ઇન્સાન ખાલીસ અલ્લાહ માટે કામ કરે છે તો અલ્લાહ તેને દુનિયા પણ અતા કરે છે, આખિરત પણ અતા કરે છે. બે વસ્તુ આપે છે. એવું નથી દુનિયા નથી આપતો, ખુદા એને બે ચીજ આપે છે મારા અઝીઝો. હઝરત મૂસા અલૈહિસ્સલામ નો આગળનો સફર જે પોતે પસાર કરે છે અને મિસ્ર તરફ રવાના થાય છે. અહીંયા આગળ બી હઝરત મૂસાનો એક સફર છે અને મિસ્રમાં ફિરૌન પાસે પાછા જઈ રહ્યા હતા. હવે તો હઝરત મૂસા અલૈહિસ્સલામ કેવી રીતના આગળ વધે છે, અલ્લાહની કેવી મદદ મળે છે એમને ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ બયાન કરીશ. શબે જુમા મારા અઝીઝો, કરબલા વાળાઓ આપણા માટે એક બહેતરીન એક્ઝામ્પલ કે ખુદાને પામવા માટે કરબલા વાળાઓએ શું શું કુરબાન કરી દીધું. ખરેખર જ્યારે ઇન્સાન ખુદાથી નજદીક થઈ જાય છે તો પછી મોટામાં મોટી કુરબાનીને કંઈ નથી સમજતો. હુસૈન ઇબ્ન અલી ખુદાની માટે, ખુદાને પામવા માટે, ખુદાના નામને બચાવવા માટે કરબલાના મેદાનમાં હર ચીજને કુરબાન કરી દીધા. મારા અઝીઝો, જનાબે સકીના હમણાં તમે મરસીઓ સાંભળ્યા. ચાહતો હતો કે કોઈ બીજા મસાયબ પડું, પણ આ મસાયબ જનાબે સકીનાના શામે ગરીબા. સલામ અલૈક યા બાબદિલ્લાહ. હઝરત હુસૈનની લાડલી બચ્ચી જેને બાપની છાતી વગરની દરનો આપને શામ ગરીબા અડધી રાતના સકીના બાબાની લાશને તલાશ કરી રહી હતી. ઓ મારા બાબા, મને નીંદ આવી રહી છે. ઓ બાબા, તમે ક્યાં છો? બાબા તમને ખબર છે? બાબા તમને ખબર છે સકીનાને તમારી છાતી વગર નીંદર નથી આવતી. રિવાયતના અજીબ જુમલા છે આઝાદારો. બાપ અને દીકરીની મોહબ્બતને જોઈએ. ખુદા આ સાહેબે ઓલાદ છે, આપણા ઘરોમાં દીકરીઓ છે, અલ્લાહ તેને સલામત રાખે. ઓ બાબા, બાબા તમે ક્યાં છો? ઓ આઝાદારો, બાપની લાશ નશેબમાં તડપવા લાગી. બાપની લાશ તડપી ગઈ. દીકરીની આવાજ સાંભળીને હુસૈનની કપાયેલી લાશથી આવાજ આવે છે, ઇલૈયા ઇલૈયા યા બુનૈયા. ઓ બાબાની જાન સકીના, ઓ મારી છાતી પર સુવાવાળી સકીના, સકીના નશેબમાં આવી જા. ઓ સકીના, તારા બાબા નશેબમાં છે. અઝાદારો, થોડી વાર પછી જ્યારે જનાબ ઝૈનબ સકીનાને તલાશ કરતા કરતા નશેબમાં પહોંચે છે, આવાજ આપે છે, ઓ સકીના ક્યાં છો? સકીના જવાબ આપો. અઝાદારો, જ્યારે નશેબમાં પહોંચે છે, ઝૈનબ શું જોવે છે? એક લાશે બેસર છે. સકીના છાતી પર સૂઈ રહ્યા છે. અઝાદારો, ઝૈનબ કહે છે સકીના. એક રિવાયતમાં છે જનાબ ઝૈનબ સકીનાને ઉઠાડવા ચાહે છે. અઝાદારો, જ્યારે જનાબ ઝૈનબ ઉઠાડવા ચાહતા હતા, હુસૈનની લાશમાંથી આવાજ આવી, ઝૈનબ આહિસ્તા બોલો, મારી બચ્ચી થાકીને સૂતેલી છે. અઝાદારો સકીનાને ઉઠાડે છે. એ સકીના, એ તો બતાવો, એ
ને વિલાસને ઓળખવા માટે બે નિશાનીઓ હોય, યા તો સર હોય યા તો લિબાસ હોય. સકીના તારા બાબાના માથા તારા બાબાનું સર પણ નથી, તારા બાબાના બદન પર કપડા નથી. સકીના બાબાને કેવી રીતે પહેચાની? સકીના કહે છે ભૂખી અમ્મા, રાતનો વખત થયો, મને નીંદર આવવા લાગી. ભૂખી અમ્મા નશેબની તરફ આવી, મેં આવાજ આપ્યો, મારા ગરીબ બાબા તમે ક્યાં છો? મારા મજલૂમ બાબા તમે ક્યાં છો? મને નીંદર આવી રહી છે. ભૂખી અમ્મા કપાયેલા સરથી આલાશે બેસરથી આવાજ આવી, એ સકીના મારી બાજુમાં આવી જા. ઇલૈયા યા મુનૈયા, મારા બાબાએ મને પુકારી, હું બાબાની નજદીક આવી. हमारा गुनाह सगीरा और कबीरा ने माफ फरमा, हमारा मजलूमीन की मग़फ़िरत फरमा, मोमिनीन की परेशानी को दूर फरमा. जे मोमिनीन बीमार છે, ખાસ કરીને મારી વાલિદા અને જેમણે તમારી દુઆ કરી છે, સર્વેની શિફાએ કામિલા વાજિલા અતા ફરમા. તમામ ज़माना ज़हूर માં જલ્દી ફરમા, अपने इमाम मददगारों में शामिल फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. اللهم صل على